અરવલ્લી જિલ્લાના 3 રહેવાસીઓ જેમાં મોડાસા શહેરના 35 વર્ષીય નુસરત જહાં જેથરા, મોડાસાના ખંભીસર ગામના જયશ્રીબેન પટેલ અને બાયડની ઘનશ્યામ સોસાયટીના કૈલાશબેન પટેલ એક જ પ્લેનમાં સવાર હતા, જેમાંથી નુસરત જહાં જેથરા 1 મહિના પહેલા જ મોડાસા આવ્યા હતા। જયશ્રીબેન પટેલના 3 મહિના પહેલા જ લગ્ન થયા છે અને તેઓ લંડનમાં રહેતા તેમના પતિ પાસે જઈ રહ્યા હતા, જ્યારે કૈલાશબેન પટેલ પણ લંડનમાં રહેતા તેમના પુત્ર પાસે જતા હતા। આ ત્રણેય મુસાફરોના પરિવારજનો તેમની ચિંતામાં છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા છે। મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસૈન ખાનજી અને હાલ અત્યારે ખાનજી પાર્કમાં મારા મોટા બહેનના મકાનની સામે ઊભો છું અને અમારી ભાણેજ જે હતી લંડનથી એમના સાસુ સસરા અને એમના બ્રધરને હજ પડવા જવા મૂકવા માટે મોડાસા આવેલા હતા છેલ્લા 1.5 માસથી અને એ સાસુ સસરા અને ભાઈ બધા હજમાં ગયા। એ પછી એમની રવાનગી લંડન જવા માટેની થઈ। એમના હસબન્ડ લંડનમાં છે હાલ અને સવારે 7:30 વાગ્યાના સુમારમાં અહીંથી મોડાસાથી નીકળ્યા અને 1:30 વાગે ફ્લાઇટમાં બેઠ્યા અને ત્યાંથી એવા સમાચાર આવ્યા એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ જ અમને જાણ કરી કે જે પ્લેન ઉપડ્યું એ પ્લેન ત્યાંથી 1 જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અને એની અંદર આપણી ભાણેજ છે। હવે સમાચાર એવા કોઈ ઠોસ મળતા નથી અમને, કોઈ પ્રશાસન તરફથી કોઈ ફોન આવ્યો નથી, કોઈ જાણ નથી થઈ અમને કે ભાઈ તમારી બેબી અંદર એક્સપાયર થઈ ગઈ છે કે ઇન્જર્ડ છે। હવે અમે બધા દિલગીર છીએ અહીંયા ને બધા કુટુંબીજનો બહુ લાચાર તરીકે બેઠા છીએ। નુસરત જહાં યુસુફભાઈ જેથરા દીકરીનું નામ હતું અને છેલ્લા 5 વર્ષથી એમના હસબન્ડ જોડે લંડનમાં રહેતા હતા, ત્યાં સર્વિસ કરે છે એમના હસબન્ડ। અમને જાણ તો એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ અમને જાણ કરી કે અહીંથી પ્લેન જે ઉપડ્યું એ પ્લેન 1 જ મિનિટમાં ક્રેશ થઈ ગયું। અત્યારે કોઈ સમાચાર નથી, બધા સિવિલ હોસ્પિટલમાં મારા સગા સંબંધીઓ ગયા છે, સિવિલ હોસ્પિટલમાં એમને અંદર એન્ટ્રી નથી।